ગરબાડાના મોડેલ ફાર્મ પર સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી વિષયક પ્રેરણા પ્રવાસ યોજાયો. આત્મા પ્રોજેક્ટ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને તાલીમ અપાઈ. રાજ્યના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી તાલીમ તમામ જિલ્લાઓમાં આપવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ દરેક તાલુકાના તમામ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામના રહેવાસી અને પ્રગતિશીલ ખેડૂત માનસી ડામોરના મોડેલ ફાર્મ પર ખેડૂતોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા તેમજ મિશ્ર પાકો તેમજ પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ બાગાયતી મોડલ ફાર્મ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી. ગરબાડાના મોડલ ફાર્મ પર સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી વિષયક પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પણ રસ દાખવી ભાગ લીધો હતો. અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.